ચાલો ફરી એકવાર આજે ફરી આપણે એક નવા ગણેશજીની શોધમાં ગામડાઓમાં નીકળી પડ્યા છે. આજે હું આવ્યો છું ભટલાઈ ગામના, એટલે કે અહીંના ગ્રુપનું નામ છે મોન્સ્ટર આર્મી ગ્રુપ દ્વારા અહીં બદ્રીનાથની થીમ ઉપર આખી આ પંડાલ તમે જોઈ શકો છો બનાવવામાં આવ્યો છે. તો હવે આપણે અહીંયાના થોડા પહેલાં ડ્રોન શોટ જોઈશું ને પછી અંદર જઈને, નહીં તો પહેલાં આપણે અંદર જઈશું, અંદરની પૂરી માહિતી લેશું ને પછી અહીંના લાસ્ટમાં ડ્રોન શોટ જોઈશું. 2023ની અંદર રામ મંદિરની થીમ બનાવવામાં આવી હતી. એ મંદિરની થીમને સુરત ખાતે બીજા નંબર આપવામાં આવ્યો હતો. પહેલો નંબર સુરતના રવિ ફાઇટર એટલે કે આપણા શક્તિ ગ્રુપે લઈ લીધો હતો અને બીજો નંબર આવ્યો હતો આ ગ્રુપનો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું છું કેતન પટેલ, આપનો મિત્ર, અને ફરી આવી ગયા છે ભટલાઈની અંદર ફરી એકવાર ગણપતિના દર્શન કરવા માટે. મારી પાછળ તમે જોઈ શકો છો બદ્રીનાથનું સ્ટ્રક્ચર આખું બનાવવામાં આવ્યું છે. તો આજે આપણે એના દર્શન કરીશું અને દામકા, ભટલાઈ અને ઘણા બધા અહીંયા કરી ગામડાઓમાં મૂકવામાં આવે છે સારા સારા ગણપતિ. સિટીમાં તો બધા જ જોઈ છે, તો અહીંયા પણ એકવાર આવો, વિઝિટ કરો. તો હવે અંદર જઈને પણ જોઈશું અને અહીંયા કરીને થોડું ડેકોરેશન જોઈશું અને ડ્રોન શોટ પણ જોઈશું. તો વિડીયોમાં બન્યા રહો. અને આ તમે જોઈ શકો છો મારી પાછળ થીમ જે બનાવેલી છે ભટલાઈ ગામની અંદર. તો આ ગણેશજીના તમે દર્શન અહીંયા કરી શકો છો. અને હમણાં અહીંયાના આયોજક સાથે પણ આપણે વાત કરીશું. પહેલાં તમે દર્શન કર્યું. અહીંયાના થોડા આયોજકો છે, આ ગામના જ અહીંયાના વ્યક્તિ છે, એમની સાથે થોડી વાતો કરીશું. પહેલાં તમારું નામ જણાવો. નામ પિયુષ પટેલ છે. આ ગણેશ આયોજન તમે કઈ થીમ ઉપર રાખ્યું અને તમારા ગ્રુપનું નામ? મારા ગ્રુપનું નામ મોન્સ્ટર આર્મી ગ્રુપ છે. મોન્સ્ટર આર્મી ગ્રુપ. ઓકે. અને કેટલા વર્ષ? 4 વર્ષથી છેલ્લા કરો છો. પહેલેથી હમણાં સુધીની થીમ કઈ કઈ છે? તો અમારી પહેલેથી લઈને 2021માં ચંદ્રયાનની થીમ અમે બનાવી હતી. હા. અને એના પછી 2022માં કેદારનાથની થીમ રજૂ કરી. હા. અને એના પછી અમારું 2023માં અયોધ્યા રામ મંદિરની થીમ બનાવી હતી. અને પછી 2024માં અમે બદ્રીનાથની થીમ બનાવી. અને આ મૂર્તિ એમ કહેવામાં આવે છે કે પુણેથી તમે સ્પેશિયલ અલગથી બનાવડાવો છો? હા, પુણેથી. આ જે છે મહારાષ્ટ્રના પુણેમાં ડગલુ શેઠ મહારાજની મૂર્તિ છે, સેમ અમે અહીંયા બનાવી. એના જેવી સેમ પ્રતિમા અહીંયા બનાવવામાં તમે મૂકેલી છે. ઓકે. અને ડુબાડવાનું તમે અહીંયા જ કરો છો કે પછી ડુબાડવાનું અમે અહીંયા નથી કરતા, અમે સુવાલી બીચ પર કરીએ. સુવાલી બીચ ઉપર કરો છો? લોકોએ આ પંડાલ ઉપર આવવું હોય, બદ્રીનાથના દર્શન કરવા હોય, તો કઈ જગ્યાએથી આવવું પડે? સુરત હજીરા રોડ, હા, મોડા ટેકરા, ભટલાઈ ગામ. ભટલાઈ ગામમાં આવેલું છે. મોન્સ્ટર આર્મી ગ્રુપ જે લોકેશનમાં બી આવે છે, મેપમાં પણ મોન્સ્ટર આર્મી ગ્રુપ અહીંયાનું બતાવે છે સર્ચમાં. અને એવું કહેવામાં આવે છે કે આ ગ્રુપ વાળા પોતે જ આ પંડાલ પણ બનાવે છે અને મૂર્તિથી લઈને બધું જ કામ જાતે પોતે કરે છે. હા, એ અમારા ગ્રુપના 35 થી 40 સદસ્યો છે. પાછું એકવાર તારા ગ્રુપનું નામ કહી દે પહેલા તો. અમારા ગ્રુપનું નામ મોન્સ્ટર આર્મી ગ્રુપ છે. હા. એમના જેટલા બી સભ્યો છે 30 થી 35, હા, એ સભ્યો હવે પોતે રાત દિવસ મહેનત કરીને જે આ તમને દેખાય છે જાતે જ બનાવ્યું છે. આ થર્મોકોલનું બધું સેટઅપ બેટઅપ બધું તમે પોતે જ કરો છો? બસ બધું પોતે જ કર્યું. અને આ પડદાથી લઈને આ થાંભલા બધું તમે પોતે જ કર્યું. પોતે જ કરો છો? ટીમનું જે એમાં કોઈ
બહારથી વ્યક્તિ કે કોઈ આ બધા એટલે તમારા ગામના અને તમારા ગ્રુપના વ્યક્તિઓ જ કરે છે? હા, અમારા ગ્રુપના જ વ્યક્તિ કરે છે. ખૂબ સરસ. બોલો ગણપતિ બાપ્પા. અને આ ડામકાના એક બીજા ગણપતિ છે, તો હવે આપણે એના પર દર્શન કરીશું. અને આ તમે પંડાલ જોઈ શકો છો, ખૂબ વિશાળ પંડાલ બનાવવામાં આવ્યો છે. આ ગ્રુપવાળાએ ગયા વર્ષે એમ કહેવામાં આવે છે કે હિન્દુ રાષ્ટ્ર ઉપર થીમ બનાવેલી હતી, અને આ વર્ષે સિમ્પલ રાખેલું છે, તો એ પણ જોઈ લઈશું હવે. અને આ ગ્રુપનું નામ છે જીસી સરકાર. તો હવે અંદર જઈને આપણે ગણપતિના દર્શન પણ કરીશું. અને આ મારી પાછળ તમે જોઈ શકો છો જીસી ગ્રુપ. અહીંયાના ગણપતિ જોઈને હવે આપણે આગળ વધશું. આ પંડાલની એક્ઝેક્ટ બાજુમાં એક મંદિર છે ગામનું, તો હવે ત્યાં દર્શન કરીશું ને પછી આપણે એક હજુ ગણેશજીનું પંડાલ બનાવવામાં આવ્યો છે, એટલે કે મંડપ બનાવવામાં આવ્યો છે, તો ત્યાં પણ જઈશું. તો વિડીયોમાં બન્યા રહો. અને આ તમે મંદિર જોઈ શકો છો. પહેલાં આ ગણેશજીનું મંદિર છે, ની એક્ઝેક્ટ સામે તમને હાથીની પ્રતિમા જોવા મળશે આ રીતે. અને આ તમે ગણેશજીના દર્શન અહીંયા કરી શકો છો. ઉપર મંત્ર લખવામાં આવ્યો છે, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાયેષુ સર્વદા. અને હવે આપણે મંદિરની અંદર પર જઈશું અને દર્શન કરીશું. આ પહેલાં ગણેશજીના વાહન એટલે કે ઉંદરની સવારી કરે છે, તો ઉંદરજીના પર દર્શન કરી લો. ખેલાડી અને સમર્થભાઈ અંદર દર્શન કરી રહ્યા છે, તો હવે આપણે પણ કરીશું. અલગ અલગ જગ્યાએના અલગ અલગ રૂપમાં જે પણ જગ્યાએ ગણેશજીને સ્થાપિત કરવામાં આવ્યા હતા, એ બધી જગ્યાએના અહીંયા ગણપતિ મૂકવામાં આવ્યા છે. નીચે નામ લખેલા તમે વાંચી શકો છો. અને આ ગણેશજીના તમે દર્શન કરો. હવે આપણે આગળ વધશું અહીંયાથી. ચાલો, તો ભટલાઈના ગણેશજીના દર્શન કરી લીધા છે અહીંયા. હવે આપણે આગળ જઈશું. હજુ કેટલા ગણપતિના દર્શન કરશું આ વિડીયોની અંદર એ મને ખબર નથી, પણ વિડીયો જોતા રહેજો જેથી તમને દર્શન અલગ અલગ જગ્યાએ કરવા મળે. તો આ વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે, તો આ વિડીયોનો અહીંથી આપણે અંત કરીશું. આગળ નેક્સ્ટ બ્લોકમાં તમને હજુ ડામકા, ભટલાઈ અને વાસવાના બીજા 2 ગણપતિના દર્શન કરાવવાના બાકી છે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ચાલો, નવા બ્લોગમાં ફરીથી મળીશું. તો ત્યાં સુધી આ વિડીયો જોતા રહો અને બાય બાય. જય ગણેશ.